જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। શું તમારી પાસે માત્ર 500 રૂપિયા છે, નોકરી નથી મળતી અને રોજની કમાણી શરૂ કરવા માંગો છો? આજે હું તમને એવો ધંધો બતાવીશ જે ઘણા લોકો ઉનાળામાં જ નહીં પરંતુ વર્ષભર કરે છે। માત્ર 500 રૂપિયાની મૂડીથી તમે લીંબુ પાણીનો ધંધો શરૂ કરી શકો છો। આ વિડીયોમાં હું શરૂથી લઈને નફા સુધીની સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને નવા હોય તો લાઈક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો તો વાત કરીએ કે લીંબુ પાણીનો ધંધો કેમ સારો છે। તો મિત્રો લીંબુ પાણીના ધંધામાં આપણી મૂડી ઓછી રોકાય છે અને દરેક ઉંમરના વ્યક્તિઓ લીંબુ પાણી પીતા હોય છે। અને બીજું કે લીંબુ પાણી બનાવવાનું પણ સરળ હોય છે કારણ કે રોજ રોકડમાં આવક પણ થાય છે, ગ્રાહકો વારવાર આવે છે। 500 રૂપિયામાં શું ખરીદવું મિત્રો, તો હું તમને તેનું પણ કેલ્ક્યુલેટ કરી આપું। 500 રૂપિયામાં તમે કઈ રીતે એડજસ્ટ કરશો? તો ઉદાહરણ તરીકે લીંબુ તમે 150 રૂપિયાના લઈ લીધા, ખાંડ તમે 60 રૂપિયાની લઈ લીધું, મીઠું અને સંચળ, ખાસ મીઠું અને સંચળ 40 રૂપિયાનું, બરફ તમે સારી ક્વોલિટીનો લીધો તો 50 રૂપિયાનો, ડિસ્પોઝલ ગ્લાસ પ્લાસ્ટિકના આવે તે 100 રૂપિયાના લેવાના છે। પીવાનું પાણી 50 રૂપિયા, કારણ કે તે પણ તમારે ફિલ્ટર પાણી જ લેવાનું છે એટલે સારું પાણી જ હોવું જોઈએ। હવે અંદાજિત આપણે કુલ ખર્ચો 450 થી 500 રૂપિયા થયો। હવે મિત્રો આપણે મગજમાં એ પણ ખ્યાલ આવશે કે આપણે ધંધો તો કરીએ પણ કેવી જગ્યાએ કરવો, તો એ પણ હું તમને કહી દઉં છું। ધંધો કરવો કેવી જગ્યાએ કરવો કે બસ સ્ટેન્ડ હોય, જ્યાં બસ સ્ટેન્ડ પાસે હોય, શાળા અથવા કોલેજ ક્યાંય નજીક હોય, બજારમાં હોસ્પિટલ નજીક હોય, અથવા કોઈ બગીચો હોય કે ગાર્ડન હોય કે કોઈ પછી ફેક્ટરી વિસ્તાર હોય, જ્યાં લોકોની અવર જવર વધુ પડતી હોય, એવામાં તમે ધંધો કરશો તો તમારો ધંધો ચોક્કસ સારો ચાલશે અને તે ધંધો ચાલે એની શક્યતા પણ વધે છે। હવે મિત્રો તમને એક ગ્લાસમાં કેટલું વેચાણ થશે? હવે મિત્રો જો એક ગ્લાસ બનાવવાનો ખર્ચો લગભગ 5 થી 7 રૂપિયા આવે તો તે 15 થી 20 રૂપિયામાં વેચી શકાય છે, પરંતુ ભાવ તમારા વિસ્તાર અને ખર્ચ પ્રમાણે નક્કી કરવો। કમાણી કેવી રીતે થઈ શકે છે મિત્રો, એ પણ જાણવા જેવું છે કે આપણે કમાણી કઈ રીતે થઈ। માનો કે એક દિવસમાં તમે 50 ગ્લાસ વેચાણ કર્યું, મિત્રો એક દિવસમાં તમે 50 ગ્લાસ વેચાણ કર્યું તો તમારે 50 ગુણ્યા 15 એટલે કે 750 રૂપિયાનું વેચાણ થયું। ખર્ચ બાદ નફો તમારા ખર્ચ ભાવ અને વેચાણ પર આધાર રાખી શકે છે। મિત્રો શરૂઆતમાં ઓછું થઈ શકે છે અને સિઝનમાં વધુ પણ થઈ શકે છે। તો મિત્રો ગ્રાહકો કેવી રીતે આપણે વધારવા? મિત્રો ગ્રાહકો વધારવાની તો કોઈ તમારે સ્વચ્છતા જરૂર રાખવી પડશે। ઠંડુ અને સ્વાદિષ્ટ લીંબુ પાણી બનાવો અને ગ્રાહકોને આપો। ગ્રાહકો સાથે વિનમ્રતાથી વાત કરો। એકવાર આવનાર ગ્રાહક ફરી આવે તેવો પ્રયાસ કરો। મિત્રો ધ્યાનમાં રાખવાની બાબતો: સ્વસ્થ પાણીનો ઉપયોગ કરો, બરફ સારી ગુણવત્તાનો લો। મિત્રો બરફ છે ને ઘણો બધો બજારમાં સસ્તો પણ મળે છે, પણ આપણે સારી ઉચ્ચ ગુણવત્તાવાળો બરફ વાપરવાનો છે। અને વાસણો સાફ રાખો, જ્યાં જરૂરી હોય ત્યાં સ્થાનિક નિયમો અને પરવાનગીઓ વિશે જાણકારી મેળવી લો। મિત્રો આ બધું ધ્યાનમાં રાખવાનું છે। અને બીજું કે જ્યારે કમાણી વધે ત્યારે મોટું કુલર લો, અલગ અલગ ફ્લેવર ઉમેરો, કાગળના કપના બદલે બ્રાન્ડેડ કપ છપાવો, તમારી દુકાનનું નામ રાખો।
મિત્રો, અંતમાં હું તમને એટલું જ કહીશ કે મિત્રો, કોઈ પણ ધંધો એક દિવસમાં મોટો બનતો નથી, પરંતુ નાની શરૂઆતથી પણ આગળ વધી શકાય છે. જો તમને આ માહિતી મારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રોને સાથે શેર કરજો અને આવી જ ઉપયોગી બિઝનેસની માહિતી માટે અમારી ચેનલ વિજય પરમારને સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી. મળીશું આવા જ એક બિઝનેસ વિડીયોમાં. ત્યાં સુધી સૌને જય માતાજી. આભાર.